નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 એકાઉન્ટમાં આપણે બીજા ભાગમાં છઠ્ઠું પ્રકરણ હિસાબી પદ્ધતિ, એના ધારણાઓ, ખ્યાલો, સિદ્ધાંતો એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો છેલ્લે આપણે ભાગ 1 જે છે એમાં જે ધારણાઓ અને ખ્યાલો કે સિદ્ધાંતો જે છે એમાં પ્રથમ 6 ખ્યાલો જે છે એનો આપણે પરિચય મેળવ્યો હતો. હવે આજે આપણે ભાગ 2 જે છે તો એમાં આગળના જે ખ્યાલો છે કે સિદ્ધાંતો જે છે એનો આપણે પાઠ્યપુસ્તકને આધારે પરિચય મેળવીશું. તો વાલા વિદ્યાર્થી મિત્રો, તમારું જે પાઠ્યપુસ્તક છે એમાં આગળ 1 થી 6 ખ્યાલોનો જે આપણે પરિચય મેળવ્યો હતો એ પ્રમાણે આગળ હવે 7મો જે ખ્યાલ છે પૂર્ણ રજૂઆતનો ખ્યાલ, 7મો ખ્યાલ પૂર્ણ રજૂઆતનો ખ્યાલ. તો ત્યાંથી આજે આપણે આગળ વધીશું. તમારું જે પાઠ્યપુસ્તક છે એમાં પેજ નંબર 208 ઉપર એની માહિતી આપેલી છે. તો સૌપ્રથમ જે એનો એ ખ્યાલ આપેલો છે એનો અર્થ પૂર્ણ રજૂઆત, એ શબ્દ પ્રમાણે આપણે સમજી શકીએ કે હિસાબો જે લખવામાં આવે છે તો એમાં જે હિસાબી માહિતીની આપણે રજૂઆત કરીએ છીએ તો એની રજૂઆત જે છે પૂર્ણતઃ હોવી જોઈએ. એટલે કે અમુક બાબતો જે છે એને આપણે એ હિસાબી બાબતોની પૂર્ણ રજૂઆત હિસાબોમાં થવી જોઈએ. એ પ્રમાણે એનો અર્થ આપેલો છે. જુઓ કે કેટલાક જે લેખકો છે આ જે ખ્યાલ છે એને રજૂઆતનો ખ્યાલ અથવા ઉલ્લેખનો ખ્યાલ તરીકે એને ઓળખે છે. તમારા પાઠ્યપુસ્તકમાં તમે પેન્સિલથી એમાં અંડરલાઈન કરી દેજો. એનો અર્થ જે છે કે આ જે પૂર્ણ રજૂઆતનો ખ્યાલ છે એને રજૂઆતનો ખ્યાલ અથવા ઉલ્લેખના ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે. પછી આગળ કીધું છે જુઓ કે આ ખ્યાલ મુજબ નાણાકીય પત્રકો જે છે એમાં બધી જ મહત્ત્વની બાબતોની પૂર્ણ રજૂઆત કરવી જોઈએ. નાણાકીય પત્રકોના ઉપયોગ કરનારા માહિતી આધારિત આર્થિક નિર્ણય લઈ શકે તે માટે સંબંધિત બધી જરૂરી માહિતી નાણાકીય પત્રકોમાં પૂરી પાડવી જોઈએ. તો આ એક એનો સામાન્ય અર્થ છે કે જે નાણાકીય પત્રકોનો જે લોકો ઉપયોગ કરે છે એ ઉપયોગ કરનારાઓ જે છે એ નાણાકીય પત્રકોમાં જે હિસાબી માહિતી રજૂ કરવામાં આવી છે એના આધારે એ પોતાનો નિર્ણય જે છે એ વ્યવસ્થિત રીતે લઈ શકે. તો હિસાબો એવા હોવા જોઈએ કે જે માહિતીનો જે ઉપયોગ કરનારાઓ જે છે એ પોતાનો નિર્ણય જે છે એ ચોક્કસ રીતે લઈ શકે. એટલે કે હિસાબોની અંદર જે માહિતી રજૂ કરવામાં આવી છે એ પૂર્ણ રીતે ઉલ્લેખનીય હોવી જોઈએ. તો એ ખ્યાલને પૂર્ણ રજૂઆતનો ખ્યાલ અથવા એને ઉલ્લેખના ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે. તો એ આપણે એનો અર્થ જોયો એ તમે પેન્સિલથી અંડરલાઈન કરી અને તમારી બુકમાં એનો અર્થ લખી નાખજો. પછી એના ઉદાહરણો નીચે આપેલા છે. તો એમાં પહેલું કીધું કે ઘસારાની પદ્ધતિમાં ફેરફાર એ મહત્ત્વની બાબત છે. તો કારણ કે તેની નફા નુકસાન ઉપર અસર થાય છે. તો ઘસારાની પદ્ધતિ માનો કે આપણે બદલીએ તો હિસાબોમાં કે અથવા તો નાણાકીય પત્રકોના જે અહેવાલો હોય તો એમાં એની રજૂઆત કરવી જોઈએ કે ભાઈ ઘસારાની પદ્ધતિમાં આપણે ફેરફાર કર્યો છે એવી બાબતની નોંધ કરવી જોઈએ કે જેથી કરીને જે હિસાબોમાં જે માહિતી છે જે એના ઉપયોગ કરનારાઓ છે એને ખ્યાલ આવે કે ભાઈ આ પદ્ધતિ છે એ બદલાઈ છે. એવી રીતે બીજું ઉદાહરણ છે કે સ્ટોકના મૂલ્યાંકનની પદ્ધતિ જે છે જો એમાં આપણે ફેરફાર કરીએ તો એ પણ નાણાકીય પત્રકોમાં દર્શાવવી જોઈએ. તો એ બીજું ઉદાહરણ તમારે એ લખી દેવાનું. તો આ 2 ઉદાહરણ એના આપેલા છે. જુઓ જે પૂર્ણ રજૂઆતનો ખ્યાલ છે 7મો ખ્યાલ, તો એ બંને ઉદાહરણો તમારે તમારી બુકમાં લખી દેવાના.
પછી આપણે આગળ આઠમો ખ્યાલ જોઈએ. જુઓ, આઠમો ખ્યાલ છે આપણને આપેલો મહત્વતાનો ખ્યાલ. આઠમો ખ્યાલ મહત્વતાનો ખ્યાલ. તો એનો ખ્યાલ જે છે એનો અર્થ, સામાન્ય અર્થ આપણે બીજા ફકરામાં તમને આપેલું છે કે આ ખ્યાલ મુજબ કોઈ પણ વિગત હિસાબોમાં કે નાણાકીય પત્રકોમાં ત્યારે જ વિગતે નોંધવામાં આવશે કે જો તે વિગત ઉપયોગ કરનારાઓને ઉપયોગી હોય. એ મહત્ત્વના ખ્યાલ મુજબ મહત્ત્વની બાબત જે છે એ રજૂ થવી જોઈએ. એટલે જો કહેવા શું માગે છે કે તેની સાથે એવું પણ કહી શકાય કે બિન મહત્ત્વની માહિતીનો ઉલ્લેખ કરવાનો રહેતો નથી. એટલે કે હિસાબોની અંદર જે મહત્ત્વની જે બાબત છે એની જ રજૂઆત થવી જોઈએ. જે બાબત મહત્ત્વની બિન મહત્ત્વની છે તો એનો હિસાબોમાં એની રજૂઆત કરવાની જરૂર નથી. તો એનું જે ઉદાહરણ તરીકે આપીને આપણને સમજાવ્યું છે કે કારખાનામાં નાના ઓજારો જેવા કે નાની હથોડીઓ, ખીલા, સ્ક્રૂડ્રાઈવર, ડિસમિસ, આવા જે બધા સાધનો હોય તો એ દરેક ઓજારોનું આપણે અલગ અલગ ખાતું બનાવતા નથી. એટલે કે ખીલીનું ખાતું અલગ, ડિસમિસનું ખાતું અલગ, એવી રીતે ન બનાવાય. પણ એ છોટા જે ઓજારો છે તો એનું એક જ ખાતું છોટા ઓજારોનું ખાતું. આપણે કાચા સરવૈયામાં એની બાકી આવે છે કે છોટા ઓજારોનું ખાતું, તો આપણે એને મિલકત તરીકે બતાવીએ છીએ. તો એમાં એ રીતે છોટા ઓજારોનું જે ખાતું હોય તો એમાં ધંધાની અંદર આવા નાના નાના જે સ્પેર પાર્ટ હોય તો એનું એક સાથે એની રકમ એ ખાતામાં બતાવવામાં આવતી હોય છે. તો આ વસ્તુ જે છે એ મહત્ત્વતાનો ખ્યાલ બતાવે છે કે અમુક એવી ધંધાની અંદર એવી પરચુરણ વસ્તુઓ હોય કે જે બિન મહત્ત્વની ગણાતી હોય છે. એટલે આમ ધંધાકીય રીતે એનું મહત્ત્વ હોય છે, પણ એનું અલગ અલગ ખાતું આપણે બનાવીએ એ જરૂરી નથી. પણ એનું એક સંયુક્ત ખાતું આપણે ઊભું કરીએ તો એને એમાં બતાવી શકીએ છીએ આપણે. જે આપણે જોયું કે છોટા ઓજારોમાં આપણે દરેક ખીલીઓ, સ્ક્રૂડ્રાઈવર હોય, ડિસમિસ હોય, બીજા એવા જે કંઈ સાધનો હોય એની નોંધ એમાં આપણે કરી શકીએ છીએ. એવી રીતે આપણે જો ફર્નિચરનું ખાતું હોય તો ફર્નિચર માટે આપણે ધંધાની અંદર ટેબલ, ખુરશી, આ બધું જે હોય તો એનું કંઈ અલગ અલગ ખાતું આપણે બનાવતા નથી. ઇલેક્ટ્રિક પંખા હોય તો એ દરેકનું ખાતું કંઈ અલગ બનતું નથી. પણ એક ફર્નિચરનું ખાતું તો એમાં ધંધાનું સમગ્ર ફર્નિચર એમાં આવી જાય છે. તો આ શું થયું કે જે મહત્ત્વની બાબત છે એ એમાં ધ્યાનમાં આપણે લીધી કે ભાઈ ધંધાનું ફર્નિચર એટલે સમગ્ર ફર્નિચર, કંઈ દરેકનું આપણે ખાતું અલગ બનાવવું જરૂરી નથી. એ વાત મહત્ત્વની બાબત શું છે, એ ફર્નિચર એ મહત્ત્વની બાબત છે. તો એ મહત્ત્વતાનો ખ્યાલ જે છે એને એ કહેવાય કે જે બાબત મહત્ત્વની હોય એને હિસાબોમાં રજૂ કરવામાં આવે. જે બાબત મહત્ત્વની એવી નથી કે જેને અલગ બતાવવી જરૂરી નથી તો એને અલગ બતાવવામાં આવતી નથી. તો આને મહત્ત્વતાનો ખ્યાલ કહેવાય. અને આપણે એના ઉદાહરણો જે છે એ સમજ્યા. પછી આગળ નવમો ખ્યાલ છે દૂરદર્શિતા, ડાપણ કે શાણપણનો ખ્યાલ. એ બધા એના જુદા જુદા નામ છે. દૂરદર્શિતા જે છે અથવા ડાપણ કે શાણપણ જે છે એનો ખ્યાલ. એટલે અહીં આ ત્રણ શબ્દો છે એ એકબીજાના પર્યાય શબ્દો છે. એટલે હિસાબો લખવામાં આપણે દૂરદર્શિતા કે આપણું શાણપણ કે ડાપણ જે છે એ આપણે વાપરવું જોઈએ એમ કહેવા માગે છે. એવો આ ખ્યાલ છે. તો એને અમુક લેખકો છે એને રૂઢિચુસ્તતાના ખ્યાલ તરીકે પણ એને ઓળખે છે. એ બાબત પહેલાં આપણને કીધી છે. તો એની નીચે અંડરલાઈન કરો કે આ જે ખ્યાલ છે એને રૂઢિચુસ્તતાના ખ્યાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એનો અર્થ આપણે જોઈએ તો પાછળ તમારે જુઓ પેજ નંબર 210 છે. એમાં જે ઉપર ત્રીજી લીટી છે એમાં તમે જુઓ તો એમાં કીધું છે કે શાણપણના સિદ્ધાંત અનુસાર હિસાબનીશ
અપેક્ષિત સંભવિત આવક કે નફો ધ્યાનમાં લેશે નહીં, પરંતુ અપેક્ષિત કે સંભવિત ખોટ અંગેની જોગવાઈ કરશે. એટલે આ આપણને શું કહેવા માગે છે કે હિસાબો જ્યારે લખવામાં આવે ત્યારે જે હિસાબની છે એ હિસાબોની અંદર જે સંભવિત નફો કે સંભવિત આવક જે મળવાની હોય એની એ નોંધ કરી શકતો નથી, સમજે. પણ જે સંભવિત ખોટ કે સંભવિત નુકસાન હોય તો એની હિસાબોમાં આપણે નોંધ કરીએ છીએ. તો આ જે ખ્યાલ છે એને આપણે એક પ્રકારનું ડાપણ વાપર્યું, આપણે શાણપણ જે કહેવાય ને એમ, કે દૂરદર્શિતા એક પ્રકારની, એનો આપણે ઉપયોગ કર્યો. એટલે હિસાબોની અંદર હિસાબની જે છે એ જે અપેક્ષિત આવક કે અપેક્ષિત નફો હોય એ ધ્યાનમાં લેશે નહીં. ધારો કે આપણે લેણદારો છે, તો એને આપણે લેણદારો પાસેથી આપણને વટાવ મળવાનો હોય એ આપણી આવક કહેવાય. તો લેણદારો પાસેથી આપણને વટાવ મળે એની નોંધ આપણે ચોપડામાં અગાઉથી કરી શકતા નથી એમ. ધારો કે આપણે દેવાદારો વાર્ષિક હિસાબો આપણે શીખ્યા, તો દેવાદારો પર આપણે વટાવ અનામત ગણીએ છીએ કે ગાલખાદ અનામત આપણે ગણીએ છીએ. એ શું બતાવે છે કે આપણું જે સંભવિત નુકસાન છે એની આપણે હિસાબોમાં જોગવાઈ કરીએ છીએ. પણ આપણી જે સંભવિત આવક હોય કે આપણે જો આપણે માલના વેચાણની આવક આપણે જમા કરીએ છીએ, તો આપણું જે ખરેખર વેચાણ છે ચાલુ વર્ષનું એ જ આવક આપણે જમા કરીએ છીએ. જે માલ આપણે વેચ્યો નથી કે ગ્રાહકને આપણે પૂરો પાડ્યો નથી, તો એ માલ આપણે એવું માનીને નોંધી શકતા નથી કે ભાઈ આપણે ચાલો આવતા મહિને આપણે 5 લાખ રૂપિયાનું વેચાણ કરીશું, અત્યારથી આપણે એને જમા કરી દઈએ, સમજે. તો આ વસ્તુ છે કે આપણે હિસાબની જે છે એ સંભવિત ખર્ચ કે જે નુકસાન હોય એની હિસાબોમાં નોંધ કરી શકે છે, પણ જે સંભવિત આવક હોય એની હિસાબોમાં નોંધ કરી શકાતી નથી. તો આને એક શાણપણ કે ડાપણ અથવા તો દૂરદર્શિતાના ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એનો અર્થ જે ટૂંકમાં આપણે જોયો એ તમે તમારી બુકમાં એનો અર્થ લખી નાખજો. પછી એના ઉદાહરણ આપેલા છે. એમાં પહેલું કીધું કે આખર સ્ટોકનું મૂલ્યાંકન એની મૂળ કિંમત અથવા તો બજાર કિંમત બેમાંથી જે કિંમત ઓછી હોય એ કિંમતે કરવામાં આવે છે. તો આપણે વાર્ષિક હિસાબોની અંદર જો આખર સ્ટોકનો હવાલો આપણે આવે છે, જો એની મૂળ કિંમત અને બજાર કિંમત આપી હોય તો આપણે બેમાંથી જે કિંમત ઓછી હોય એ આપણે ધ્યાનમાં લઈ અને આપણે નોંધ કરવાની હોય છે. એટલે જો એનો બજાર કિંમત ધારો કે એની વધારે હોય તો બજાર કિંમત એની વધારે છે એનો મતલબ કે એ આખર માલનો સ્ટોક અત્યારે આપણી પાસે છે, આપણે એને અત્યારે બજારમાં વેચવા જતા નથી, સમજ્યા ને. તો બજાર કિંમત એની વધારે છે તો એ વધારે કિંમત આપણે ધ્યાનમાં ન લઈ શકીએ, કારણ કે એ આપણી એક સંભવિત આવક થઈ. જ્યારે આપણે એને ખરેખર વેચીએ અને જે રકમ આપણને મળે એ જ આવક તરીકે જમા કરી શકાય. એટલે આપણે આખર સ્ટોકનું જે મૂલ્યાંકન છે એને આપણે એ રીતે કરીએ છીએ કે એની મૂળ કિંમત અને બજાર કિંમત બેમાંથી જે ઓછી કિંમત છે એ કિંમતે જ એની નોંધ થાય છે. તો એનું પહેલું ઉદાહરણ એ આપેલું છે. પછી બીજું ઉદાહરણ છે, જો હિસાબોમાં સકમલ લેણાની જોગવાઈ કરવામાં આવે છે. સકમલ લેણાની જોગવાઈ એટલે ગાલખાદ અનામત, આપણે હમણાં વાત કરીને એ પ્રમાણે કે વાર્ષિક હિસાબો આપણે શીખ્યા તો એમાં આપણે દેવાદારો પર ગાલખાદ અનામત ઊભું કરીએ છીએ, વટાવ અનામત ઊભું કરીએ છીએ. એ શું છે કે આપણું જે સંભવિત ખર્ચ કે નુકસાન છે એની આપણે હિસાબોમાં ખર્ચ તરીકે નોંધ આપણે કરીએ છીએ. તો એને ડાપણ યોગ્યતા કે શાણપણનો ખ્યાલ કહેવાય છે. પછી ત્રીજું ઉદાહરણ આપ્યું છે કે હિસાબોમાં દેવાદારો પર વટાવ અનામત આપણે એની જોગવાઈ કરીએ છીએ. પછી ચોથું કીધું છે કે હિસાબોમાં લેણદારો પર વટાવ અનામતની જોગવાઈ કરવામાં આવતી નથી. જો હમણાં આપણે વાત કરીને કે જે લેણદારો જે વેપારીઓ છે કે જેની પાસેથી આપણે ઉધાર માલ ખરીદ્યો છે, તો એ લેણદારો છે એ આપણને વટાવ આપશે, એટલે કે એ આવક તરીકે આપણને વટાવ મળશે. તો હિસાબોમાં આપણે લેણદારો પર વટાવ અનામત ગણતા નથી. જો વટાવ અનામત ગણાય છે કોની ઉપર? દેવાદારો ઉપર, કે આપણે ગ્રાહકોને વટાવ આપવો પડશે અને એ આપણું નુકસાન આપણે સહન કરવું પડશે. પણ લેણદારો પાસેથી આપણને વટાવ મળશે એવું માની અને આપણે એને આવક તરીકે નોંધી શકતા નથી. તો આ એ 3-4 જે ઉદાહરણો છે એ તમારી બુકમાં એમાં લખી નાખજો. તો આપણે જે ડાપણ યોગ્યતા કે શાણપણનો જે ખ્યાલ છે એને આપણે સમજ્યા.
હવે આપણે આગળ 10મો ખ્યાલ આપણને આપેલો છે, જો પડતરનો ખ્યાલ. 10મો ખ્યાલ જે છે એ પડતરનો ખ્યાલ છે. એટલે આમાં પડતર વિશે આપણને નોંધ કીધી છે, માહિતી આપી છે. તો એમાં આપણને કીધું છે કે પડતરના ખ્યાલ મુજબ હિસાબી ચોપડે વ્યવહારોની નોંધ તેની નાણાકીય પડતરને આધારે થશે. જો પડતર હશે તો વ્યવહારની નોંધ જે નાણાકીય પડતર હશે તે જ કિંમતે થશે અને તેથી વધુ કે તેથી ઓછી રકમથી નોંધાશે નહીં. આમ વ્યવહારોની નોંધ ખરેખર થયેલ પડતરને આધારે જ થાય છે. એટલે હિસાબોની અંદર જે ખાસ કરીને આપણે માલ મિલકતના જે વ્યવહારો હોય છે, તો એમાં આપણે એની જે પડતર છે, પડતર કિંમત, એ આપણે ધ્યાનમાં લઈએ છીએ, એમ કહેવા માગે છે ટૂંકમાં. તો આ જે ખ્યાલ છે એને પડતરના ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે હિસાબી વ્યવહારની નોંધ એની જે નાણાકીય પડતર હોય એના આધારે થાય છે. તો એ રીતે આપણે એને પડતરના ખ્યાલ તરીકે ઓળખીશું. હવે એના ઉદાહરણો સામેના પેજ ઉપર આપેલા છે. એમાં પહેલું કીધું કે જો અદિતિ જમીનનો ટુકડો અનિલ પાસેથી 5 લાખ રૂપિયામાં ખરીદે તો આ વ્યવહારની નોંધ હિસાબી ચોપડામાં 5 લાખની કિંમતે જ થશે, કારણ કે એ એની નાણાકીય પડતર છે. એટલે કે આપણે 5 લાખ રૂપિયામાં જો જમીન ખરીદી હોય તો જમીન ખાતે ઉધાર આપણે કેટલા થશે? 5 લાખ રૂપિયા. અથવા તો જો વધારાનો ખર્ચ થયો હોય તો એ પણ આપણે એમાં ઉમેરીએ છીએ, એની પડતર એ રીતે વધે છે. ધારો કે આપણે જમીન ખરીદી અને 5 લાખ રૂપિયા એની મૂળ કિંમત હોય અને એનો દસ્તાવેજનો જે કંઈ ખર્ચ થાય આ તે બધું તો આપણે એમાં ઉમેરી અને એ રીતે એનું ખાતું ઉધાર કરીએ છીએ. તો આ જે ખ્યાલ છે એને નાણાકીય પડતરના ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે. પછી બીજું ઉદાહરણ આપ્યું છે જુઓ કે નમૂના તરીકે મફત મળેલ માલની કોઈ નોંધ થતી નથી, કારણ કે તેની પડતર નથી. એટલે કે કોઈ કંપની દ્વારા આપણે નમૂના તરીકે આપણને માલ મળ્યો વેચવા માટે, તો એ આપણે એની પડતર તરીકે નોંધ કરી શકતા નથી, એની પડતર નથી એમ. એટલે નમૂના તરીકે જ્યારે આપણે માલ મળે તો એ આપણને મફત જ મળ્યો છે, એટલે કે એ બિનઆર્થિક વ્યવહાર છે આપણા માટે, એની કોઈ પડતર નથી અને એટલે આપણે હિસાબોમાં એની નોંધ જે છે એ કરી શકતા નથી. જો આપણે નમૂના તરીકે માલ વેચીએ તો આપણે જાહેરાત ખર્ચ તરીકે એની નોંધ કરી શકીએ, પણ કોઈ બીજી કંપની પાસેથી આપણને નમૂના તરીકે માલ મળ્યો હોય તો આપણે એની નોંધ કરી શકતા નથી. તો ટૂંકમાં આ રીતે જ્યારે માલ કે મિલકત જ્યારે આપણે ખરીદીએ ત્યારે એની જે નાણાકીય પડતર હોય એના આધારે હિસાબોમાં એની નોંધ થાય છે અને એવો જે ખ્યાલ છે એને પડતરના ખ્યાલ તરીકે ઓળખવામાં ટૂંકમાં આવે છે. તો એનો અર્થ અને એના ઉદાહરણો જે છે એ આ રીતે આપણે જોયું અને સમજ્યા. હવે આપણે આગળ છેલ્લો જે ખ્યાલ છે વ્યવહારોની બેવડી અસર અથવા દ્વિઅસરનો ખ્યાલ. જો 11મો આપણો ખ્યાલ છે કે બેવડી અસર અથવા તો દ્વિઅસરનો ખ્યાલ. એટલે બેવડી અસર કે દ્વિઅસર એને આપણે જાણીએ છીએ કે હિસાબી પદ્ધતિની અંદર કોઈ પણ હિસાબી વ્યવહાર કે આર્થિક વ્યવહાર હોય તો એની આપણે ઓછામાં ઓછી 2 અસરથી આપણે ઉધાર અને જમા એમ 2 અસરથી આપણે હિસાબો લખીએ છીએ. તો એને શું કહેવાય? એને બેવડી અસર અથવા તો દ્વિઅસરના ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે. તો એ રીતે તમારા પાઠ્યપુસ્તકમાં એનો ખ્યાલ, એનો અર્થ આપેલો છે. કે બીજા ફકરામાં કીધું છે કે દ્વિઅસરના ખ્યાલ મુજબ દરેક વ્યવહારની હિસાબોમાં બેવડી અસર હોય છે. એટલે કે લાભ મેળવનાર અને લાભ આપનાર. લાભ મેળવનાર એટલે કે ઉધાર અને લાભ આપનાર એટલે કે જમા. તો એ રીતે ઉધાર અને જમા 2 અસરથી આપણે હિસાબોમાં દરેક જે હિસાબી વ્યવહાર થાય છે એનો આપણે નોંધ કરીએ છીએ. તો એને દ્વિઅસર કે બેવડી અસરના ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે. તો એ પ્રમાણે આપણે હિસાબોમાં જે બેવડી અસર થાય છે એને આપણે ખાતાના પ્રકાર પ્રમાણે અથવા તો આપણું જે હિસાબી સમીકરણ છે A = C+L, તો એ પ્રમાણે આપણે એને સમજી શકીએ છીએ કે ભાઈ આ ખાતું ઉધાર થાય, આ જમા થાય, મિલકતમાં આટલો વધારો થાય તો મૂડીમાં આટલો વધારો થાય કે જવાબદારીમાં એટલો વધારો કે ઘટાડો થાય. તો એ રીતે એના જે ઉદાહરણ છે
એ તમને પાછળ આપેલા છે. જુઓ પેજ નંબર 212 ઉપર આપણને કીધું છે, પહેલું ઉદાહરણ આપેલું છે કે જ્યારે 5,000ની પડતરનો માલ 7,000માં રોકડેથી વેચવામાં આવે. જુઓ તો આ વ્યવહારની અસર મુજબ સ્ટોકમાં ₹5,000નો ઘટાડો થશે અને રોકડમાં 7,000નો વધારો થશે. એટલે જે ઉધાર જમાથી અસર થતી હોય એટલે એને આપણે સમીકરણ પ્રમાણે ચકાસી શકીએ છીએ કે આપણે 5,000 રૂપિયાનો માલ છે એ આપણે 7,000 રૂપિયામાં વેચ્યું, સમજ્યા ને? તો એ રીતે 5,000 રૂપિયાનો આપણે માલ આપણો જાય છે તો એટલો સ્ટોકમાં ઘટાડો થશે અને 7,000 રૂપિયા આપણને રોકડા મળે છે, રોકડ આવે છે એટલે રોકડ શિલકમાં એટલો વધારો થશે. એટલે એ રીતે પછી બીજું કીધું છે, જુઓ 4,000 રૂપિયાનો માલ જ્યારે ઉધાર ખરીદવામાં આવે ત્યારે આ વ્યવહારની મુજબ સ્ટોક અથવા મિલકતમાં 4,000 રૂપિયાનો વધારો થશે અને લેણદારો અથવા જવાબદારીમાં 4,000 રૂપિયાનો વધારો થશે. એટલે કે 4,000 રૂપિયાનો માલ જો આપણે ઉધાર ખરીદ્યું તો 4,000 રૂપિયાનો માલ આવે છે એટલે મિલકતમાં વધારો થયો અને આપણે 4,000 રૂપિયાનો માલ આપણે ઉધાર ખરીદ્યું એટલે આપણું દેવું વધ્યું, જવાબદારી વધી એટલે લેણદારો વધ્યા. તો એ રીતે આપણે જવાબદારી એલ જે છે એમાં 4,000નો વધારો થાય છે. તો ટૂંકમાં આ કોઈ પણ હિસાબી વ્યવહાર હોય એની બે અસરથી આપણે જે નામો લખીએ છીએ તો એને દ્વિઅસર કે બેવડી અસરના ખ્યાલ તરીકે એને ઓળખવામાં આવે છે. અને આ ખ્યાલ પ્રમાણે આપણે જોઈએ તો આપણે જે કાચું સરવૈયું આપણે તૈયાર કરીએ છીએ તો એમાં બંને બાજુના સરવાળા સરખા થાય છે. પાકું સરવૈયું આપણે તૈયાર કરીએ તો એમાં બંને બાજુના સરવાળા સરખા થાય છે. તો આ બધી જે બાબતો છે એ આ ખ્યાલ દ્વારા આપણે સાબિત થઈ શકે છે. એ રીતે આપણે હિસાબી સમીકરણ પ્રમાણે જે બેવડી અસર આપણે કરીએ છીએ A = C+L, તો એ સમીકરણ પ્રમાણે આપણે એને બેવડી અસર જે છે એ ચકાસી શકીએ છીએ. તો આ બધી જે બાબતો છે એ દ્વિઅસર કે બેવડી અસરનો જે ખ્યાલ છે એ બતાવે છે. તો આ રીતે વાલા વિદ્યાર્થી મિત્રો આપણે જે જુદા જુદા 11 જે ખ્યાલો અને સિદ્ધાંતો જે છે કે માન્યતાઓ છે કે જેનો ઉપયોગ હિસાબો લખનારાઓ જે છે હિસાબનીશો એ જ્યારે હિસાબો લખે ત્યારે આવા બધા જુદા જુદા ખ્યાલો છે, માન્યતાઓ છે કે પ્રણાલિકાઓ છે કે ધારણાઓ અથવા અનુમાનો છે કે સિદ્ધાંતો છે એનું એ પાલન કરે છે અને એ પ્રમાણે નામું લખાય છે. એટલે કે નામું લખવામાં આવે એમાં માત્ર ઉધાર જમાના જે નિયમો છે એનું જ પાલન થાય છે એવું નથી, પણ સાથે સાથે એક કુશળ કલાકાર તરીકે કોઈ પણ વ્યક્તિ જ્યારે હિસાબો લખે, નામું લખે ત્યારે નામાના સિદ્ધાંતો, ખ્યાલો કે આવી જે પ્રણાલિકાઓ હોય છે એનો પણ એ પાલન કરે છે અને એ પ્રમાણે નામું લખે છે. એટલે હિસાબો જે છે એમાં એકરૂપતા ઊભી થાય છે, એમાં એક સૂત્રતા જળવાય છે અને જે નિર્ણય લેનારાઓ જે છે એનો યોગ્ય રીતે એનો ઉપયોગ જે છે એ કરી શકે છે. આમ હિસાબી જે પદ્ધતિ છે અને એમાં દર્શાવવામાં આવતી જે માહિતી છે એ એના ઉપયોગ કરનારાઓ માટે ખૂબ જ અસરકારક પુરવાર થાય. તો એના માટે હિસાબી ખ્યાલો, સિદ્ધાંતો અને પ્રણાલિકાઓ જે છે એ ખૂબ જ ઉપયોગી છે અને એનું સર્વસ્વીકૃત રીતે એનું પાલન કરવામાં આવે છે એમ કહેવાય. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે આ 6થું પ્રકરણ જે છે એ આપણે થિયરીનું છે અને એ આપણે થિયરીને આધારે સમજ્યા. તો જે કંઈ મેં તમને એનો દરેક જે ખ્યાલ છે એનો અર્થ અને એના ઉદાહરણો જે આપણે પાઠ્યપુસ્તકમાં છે તો તમારી જે પાકી બુક છે એમાં ખાસ તમે હોમવર્કમાં દરેક જે ખ્યાલ છે એનો અર્થ અને એના ઉદાહરણ દરેક ખ્યાલના તમે ચોક્કસ સરસ રીતે લખી નાખજો. અર્થ અને એના ઉદાહરણો દરેક ખ્યાલ માટે. અને એ જ રીતે તમારું જે સ્વાધ્યાય છે એમાં પણ એક પ્રશ્નોના સ્વરૂપે આ રીતે આપેલા જ છે. જુઓ તમારો જે સ્વાધ્યાય છે એમાં તમે જોશો તો જે પેજ નંબર 216 ઉપર સ્વાધ્યાય આપેલું છે, પણ એની પહેલાં તમને એક દાખલો કે એવું પણ આપેલું છે. જુઓ ઉદાહરણમાં જે દાખલા છે ઉદાહરણો, તો એ ઉદાહરણો બંને જોઈ લેજો. અને વિકલ્પો જે તમને આપેલા છે પેજ નંબર 215 ઉપર વિકલ્પો, તો એ વિકલ્પો તમારી પાકી બુક જે છે એના જવાબો તમને પાછળ આપેલા છે
વિકલ્પોના જવાબો સાથે વિકલ્પો આપેલા છે, 12 વિકલ્પો છે. તો એ ચોક્કસ તમારી પાકી બુકમાં જવાબ સાથે લખી નાખજો. અને સ્વાધ્યાયની અંદર તમે પ્રશ્નો જે છે જુદા જુદા ખ્યાલોના એ ટૂંક નોંધના સ્વરૂપમાં પણ છે. અને પછી તમારે ત્રીજો ચોથો પ્રશ્ન, ત્રીજા પ્રશ્નથી તે 13મો પ્રશ્ન જે છે ત્યાં સુધીના બધા 11 જે ખ્યાલો છે એ તમને કીધું છે ઉદાહરણ દ્વારા સમજાવો. તો જે આપણે ચર્ચા કરી એ પ્રમાણે દરેક ખ્યાલ છે એનો અર્થ અને એના ઉદાહરણો એ તમે લખશો એટલે એ બધા પ્રશ્નોના જવાબ એમાં આવી જશે. એટલે એ રીતે તમે જે સ્વાધ્યાયના ભાગરૂપે જે વૈકલ્પિક પ્રશ્નો તમને આપેલા છે એ અને આ રીતે જે બધા પ્રશ્નો આપેલા છે, ધારો કે આપણે ત્રીજો પ્રશ્ન છે ચાલુ પેઢીનો ખ્યાલ જે છે એ ઉદાહરણ સહિત સમજાવો. તો જે આપણે સમજ્યા કે ચાલુ પેઢીનો ખ્યાલ કોને કહેવાય, એનો અર્થ શું છે અને એના ઉદાહરણો જે અમુક 2-3 એ ટૂંકમાં તમારે લખી દેવાના. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે છઠ્ઠું જે પ્રકરણ છે એ અહીંયા આપણે એનું સમાપન કરીએ છીએ. તો આપણે સમય પ્રમાણે આપણો જે બીજો ભાગ છે એમાં આપણા વાર્ષિક પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે એમાં આપણે 1 થી 6 પ્રકરણ આપણે રાખીએ છીએ. તો એ ચોક્કસ તમે ખ્યાલ રાખજો. વાર્ષિક પરીક્ષા જે તમારી 19 તારીખથી શરૂ થાય છે તો એનો જે અભ્યાસક્રમ છે બંને આપણે આંકડાશાસ્ત્ર અને એકાઉન્ટ એનો મેં તમારું જે વીડી ગ્રુપ છે ધોરણ 11નું એમાં મેં મૂકી દીધું છે અભ્યાસક્રમ એનું કયા કયા પ્રકરણ તમારે વાર્ષિક પરીક્ષા માટે તૈયાર કરવાના છે. તો આંકડાશાસ્ત્રમાં જે પ્રકરણ છે આપણે અને એકાઉન્ટમાં એનો જે અભ્યાસક્રમ છે પહેલો ભાગ અને બીજા ભાગ પ્રમાણે કયા કયા પ્રકરણ તમારે વાર્ષિક પરીક્ષા માટે ધ્યાનમાં રાખવાના છે તો એનો અભ્યાસક્રમ મેં વોટ્સઅપ ગ્રુપ જે છે આપણું એમાં મૂકી દીધું છે. તો એ તમે જોઈ લેજો અને એ પ્રમાણે સરસ રીતે વાર્ષિક પરીક્ષા જે છે એની તૈયારી કરજો અને સાથે સાથે તમારું આરોગ્ય સાચવી અને અભ્યાસ જે છે એ કરતા રહેજો. તો આજે આપણે છૂટા પડીએ છીએ અને ફરી સમય સંજોગો પ્રમાણે આપણે મળતા રહીશું. અસ્તુ, આભાર, ધન્યવાદ અને વંદે માતરમ.